હવે સમાચાર વિગતવાર। ઉચ્ચતર પગાર લાભો આપતા શિક્ષણ સમિતિનું બજેટ 1200 કરોડને પાર થયું છે, ત્યારે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટની સામાન્ય સભા યોજાઈ હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બજેટની સામાન્ય સભા યોજાઈ હતી। ઉચ્ચતર પગાર લાભો આપતા શિક્ષણ સમિતિનું બજેટ 1200 કરોડને પાર ગયું છે, ત્યારે 2025-26 માટે 1033 કરોડના બજેટનો અંદાજ રજૂ થશે। 2 જોડી યુનિફોર્મ અને 1 જોડી બૂટ મોજા પણ આપવામાં આવશે। બેન્ચ ખરીદવા 3 કરોડ, વિજ્ઞાન પ્રયોગશાળામાં 50 લાખની જોગવાઈ કરાઈ છે। શિક્ષકોની ભરતી બાબતે પણ બજેટ સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી। વિપક્ષે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું કે શિક્ષકોને ઇતર પ્રવૃત્તિની જગ્યા પર શિક્ષણ આપવાનું કામ સોંપો। શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોને 1 જોડી યુનિફોર્મ તેમજ 1 જોડી બૂટ મોજા આપવાની રજૂઆત કરાઈ છે। દરેક શાળામાં ધોરણ 6માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીને સાયકલ ઇનામ તરીકે અપાશે, ત્યારે શાળાઓના મકાન ભાડામાં 14.90 લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે। હું યશોધર દેસાઈ, સુરતનગર શિક્ષણ સમિતિના સદસ્ય। આજે સુરતનગર શિક્ષણ સમિતિ દ્વારા બજેટની સામાન્ય સભામાં 2024-25નું સુધારેલું બજેટ કુલ રૂપિયા 1172.22 કરોડનું સુધારેલું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું અને 2025-26નું 1058 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। એમાં આજે ખાસ ધ્યાન દોરવા જેવી બાબત કે જે મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી 2 બીજા યુનિફોર્મની બાળકોને મળે તે માટેની જે બજેટ મંજૂર કરેલું હતું તે આ વખતે સુરતનગર શિક્ષણ સમિતિના બાળકોને 2025-26માં પણ 2 યુનિફોર્મ મળે તે માટે વધારાના 30 કરોડ ફાળવીને બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। તેમને 1 જોડી બૂટ મોજા પણ સાથે મળશે અને ધોરણ 6ના વિદ્યાર્થીઓને જે પ્રથમ ક્રમાંક મેળવે જે ગત વર્ષથી શરૂ કરેલું કે એને ઇનામ રૂપે સાયકલ આપવાની, તો આપણે 359 શાળાના 359 ધોરણ 6ના બાળકો જે પ્રથમ ક્રમાંક મેળવે તેને સાયકલ ફાળવણી માટે આપણે બજેટ મંજૂર કરેલ છે। હું રાકેશ હિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટ સભા યોજાઈ। સુધારેલ બજેટ છે અંદાજે 1200 કરોડ અને નવું જે આવનારા 2025-26ના વર્ષનું 1033 કરોડનું બજેટ મંજૂર થયું છે। મુખ્ય માંગણી વિપક્ષ તરફથી હતી કે આજે સમિતિ એક બાળક પાછળ 50,000થી વધુનો ખર્ચ કરી રહી છે, ત્યારે એ બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળે એના માટેનું શું આયોજન? કારણ કે 1559 શિક્ષકોની અછત છે 359 શાળાઓમાં મળીને, એક શાળા દીઠ 4 થી વધુ કાયમી શિક્ષકોની અછત છે। વળી જે શિક્ષકો છે એના ઉપર ઇતર પ્રવૃત્તિઓનું એટલું ભારણ છે, KYC, અપાર વગેરે, BLOની કામગીરી, અઢળક પરિપત્રો, એટલે શિક્ષકો માટે વર્ગખંડમાં રહેવાનો સમય જ નથી। જ્યારે શિક્ષકો જ વર્ગખંડમાં જો પૂરો સમય ના આપી શકતા હોય તો આટલા મોટો ખર્ચો કર્યા પછી એનું આઉટપુટ આપણે નથી લઈ શકતા। સાથે સાથે કર્મચારીઓની જે અહીંયા પણ અછત છે, કચેરીમાં શિક્ષકોની અછત છે। અંગ્રેજી માધ્યમની શાળાઓમાં 150 બાળકો ઉપર 1 શિક્ષક છે, હિન્દી માધ્યમની શાળાઓમાં 135 બાળકો ઉપર 1 શિક્ષક છે। તો આ છે એજન્સીઓના જે ગેરવહીવટ છે દર વર્ષે, કે વસ્તુઓ મોડી આપવાની, ઓછી ગુણવત્તાવાળી આપવાની, ઊંચા ભાવે આપવાની, એના માટે વાત કરવામાં આવી। શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવા માટેની વાત કરવામાં આવી। વિદ્યાર્થીનીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અભ્યાસ કરતી દીકરીઓને વિનામૂલ્યે સેનેટરી પેડ આપવામાં આવે એની માંગણી કરવામાં આવી। આ સાથે અનેક માંગણીઓ કરવામાં આવી છે અને આખું બજેટને જોઈએ તો સમગ્ર બજેટને જોતા એક કોપી પેસ્ટ બજેટ લાગ્યું, કારણ કે કોઈ પણ વસ્તુ ઉપર કોઈ ડેડલાઇન ફિક્સ નથી કરવામાં આવી, કોઈ આયોજન ફિક્સ કરવામાં નથી આવ્યું। તો ખૂબ દુઃખદ અને ચિંતાપૂર્ણ વાત છે, પણ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળકોનું ભવિષ્ય સુધરે અને કંઈક સારું થાય। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।